આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તિલક મેદાનમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા દુકાનદારોમાં પાલિકા સત્તાધીશો સામે આક્રોશ છે। આમોદ પાલિકામાં સ્થાનિક દુકાનદારોએ ગંદકી દૂર કરવા અનેક વખત રજૂઆત કરી છતાં પણ આમોદ નગરપાલિકાના શાસકોના પેટનું પાણી હલતું નથી। દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ પણ ગંદકીથી પરેશાન છે, ત્યારે ગંદકીના કારણે નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે। દુકાનદારોએ મોં પર રૂમાલ બાંધી ધંધો કરવા મજબૂર બન્યા છે। તિલક મેદાનમાં દુકાન ધરાવતા દુકાનદારોએ ભેગા મળી આમોદ પાલિકાને ગંદકી દૂર કરવા જણાવ્યું હતું। અમે એવું સમજો કે આ તો 6 મહિનાથી મતલબ કઈ વર્ષોથી એમ તો વેટતા એવા જ છે, તો આ 6 મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત। અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારા ત્યાં રહેવાતું નથી, એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે ના પૂછો વાત। અહીં વારંવાર મતલબ નગરપાલિકામાં બી અમે વારંવાર કહેવા છતાંય કોઈ જાતનું કોઈ નિરાકરણ આવતું નથી। કેટલી દૂર છે અહીંયાથી નગરપાલિકા? બસ અહીંયાથી 150-200 કિલોમીટર 150-200 મતલબ ફૂટની અંદર જ મીટરની અંદર નગરપાલિકા આવેલી છે। અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે, અહીંયા આગળ અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે, તે બી મજબૂર થઈ રહ્યા છે બધા। અહીંયા ચાયની લારીને અમારે મતલબ બધું જ છે અહીંયા આગળ। તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો, આવું કહે છે। અમારા તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કહે છે કે કેટલું ખરાબ અહીંયા આગળ થઈ ગયું છે। તો જુઓ તમે અહીં બધું નાખવામાં આવે છે, ગંદકી એટલી ખરાબ કરવામાં આવે છે। અહીંયા આગળ બધું બોજ મચ્છી ઝીંગા બુમલા એ કૂતરાઓ ખેંચીને અમારી દુકાનો પર બી લઈને ચાલ્યા આવે છે। તો અમે હવે અને નગરપાલિકાના સદસ્યને સબને કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે। આજે દુકાનો લોકો તાળું મારીને જતા રહ્યા છે, તેની પાછળનું કારણ? એની કારણ એવું છે કે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો ને એટલા દિવસે બી મચ્છરો એટલા કરી છે ને ઘરાક આવા બી અહીંયા રાજી નથી, એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે। આ ગંદકી વાસ મારે છે, બહુ વાસ મારે છે। અહીંયા રહેવાય ના તમારાથી, તમે અહીંયા આગળ આવે નગરપાલિકાના સભ્ય અહીંયા આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા। આનું નિરાકરણ કરવા માટે તમે નગરપાલિકાને શું મેસેજ આપો? નગરપાલિકાને એવું કહીએ છીએ અમે કે તમે આને મતલબ ટેલર મુકાવો કાં તો પેટી મુકાવો, ગમે તે વ્યવસ્થા કરો, સાફ સફાઈની વ્યવસ્થા કરો અને જે નાખવા આવે છે એમની પર દંડની જોગવાઈ કરો, તે અહીંયા નાખવા ના આવે। એટલું બધું નાખવા આવે છે કે ના પૂછો વાત। અમે બી એમની જોડે એટલું વળીએ છે, તે બી કહે છે કે અહીંયા અમારા ટેમ્પુ નથી આવતું નગરપાલિકાનું, આ નથી આવતું, એટલા માટે અહીંયા આગળ એ લોકો મજબૂર થઈને અહીંયા આગળ નાખે છે। અમે બી કેટલા લોકો જોડે વળીએ પછી અહીંયા।